હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો અને બધા રહીમાં જ હો. અમે આજે તો ભૂકા કાઢી નાખ્યા એવા રહીમાં હે. હવે ઊભું રહેવાની હડપ છે નહીં, કેમ કે પગ દુખે ફૂલ અને વાગી ગયા છે અટાણના 3:30 રાતના. તો ભૂખે લાગી, થાકે લાગ્યો, બધુંય લાગ્યું. અને હવે આપણે કરવો છે ગાંઠિયાનો પ્રોગ્રામ. ઘરે જાઉં ને તો 4:30 વાગશે સવારના, મને એવું લાગે. કેમ કે હજી તો એ ભાઈને ઓર્ડર દીધો, ભાઈ અડધી કલાકનો કીધું, અડધી કલાકમાં આપી જાવ તમે. એ 4 વાગે ગાંઠિયા આપવા આવે, 4:30 અમે ખાઈએ. એટલે એવું બધું છે. અને કાલે વિચાર છે આપણે બાજુનું ગામ છે ત્યાં જ આવવું છે રમવા. કેમ કે ત્યાંથી નહીં ઘણાના ફોન આવ્યા, ભાઈબંધ દોસ્તા ગ્રુપ સર્કલના, એટલે ત્યાં જ આવું. આજ તો બહુ મજા આવી, ખરેખર રમવાની. તો કાંઈ વાંધો ને, તમે બધા થાકી જ ગયા હો તાને. સુઈ જાઓ, શુભ રાત્રિ. નેક્સ્ટ બ્લોગ એટલે કે કાલના બ્લોગમાં આપણે આ જોઈન કરી નાખીશું વિડીયો. કન્ટિન્યુ બન્યા રહ્યો તો આગળના વિડીયોમાં, આગળના નેક્સ્ટ ડેમાં. તો ભાઈ આપણા ગાંઠિયા આવી ગયા. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सोके क्या बैठा हुआ सीढ़ी है सीढ़ी है नहीं बर आखो दी भाई गर्मी મને આખો બદલી દીધું ભાઈ. આખો ગરમી ફૂકાણી નહીં આવી, બીજો ગરમી ફૂકાણી નહીં, ઘડીક ભાઈ એવી હાલત હતી. સરસ. ઓકે, જામનગર ના આવો, હાલો જામનગર લેતા જાવ ખુશવારા. એવું કાલ તને 8 વાગે પહોંચાડ્યો હતો. The next day. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જ હો. અને નોરતા હાલે એટલે બધા મોજમાં જ હોય, જો કે પૂછવાનું હોય જ નહીં. ને આજે આપણે આવી ગયા છે જે નવા ગામમાં આપણે રમવા આવવાનું હતું, આજે ત્યાં પહોંચી ગયા. ને વાગી ગયા છે 9 રાતના. તો હવે પેલા જમી લઈએ બધા, પછી જઈએ રમવા. ત્યાં લગભગ શૂટિંગની મનાઈ છે, પણ જોઈએ બધા ઉતારતા હશે તો આપણે ઉતારવું શૂટિંગ. જોઈએ આગળ, હાલો. તો હેલો ગાઈસ, તમે બધા રહીમાં જ હશો એવી આશા રાખું છું નવરાત્રિમાં. અને અમે તો આજે ખૂબ રહીમાં, આજ ખરેખર બહુ મજા આવી. કેમ કે મારા જૂના મિત્રો ઘણા ભેગા થયા, ભેગા અમે બેઠા રહીમાં. અને કહેવાય ને કે હાવ થાકી જ ગયા આજે, એટલું રહીમાં. તો આજે ખરેખર અંદરથી જ આમ મજા આવતી હતી, કેમ કે બધા જૂનું ગ્રુપ ભેગું થયું હતું આજે, એટલે મજા આવી રમવાની. અને પહેલાં અમે જ્યાં રહેતા એ જ ગામમાં અમે રમવા આવ્યા હતા આજે. કાંઈ વાંધો નહીં. તો હવે વિડીયોને જરીક લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું હજી બાકી હોય તો કરી નાખજો. અને આપણા બનશે ત્યાં સુધી ડેઈલીના જ વ્લોગ આવવાના છે. કદાચ કોક વાર એવું થાય કે આપણે કંઈક કામમાં હોય કે બહાર ગયો હોય તો મેળ ના આવે, તો એકાત્રે આવશે એ ટાઈમમાં. અને પેલા આપણે જે જૂના વિડીયો મારા છે બધા, હું બહારગામને જતો સ્પેશિયલ આ શૂટિંગ માટે. આ બધું મંદિરો છે અમુક, ને એવી જગ્યાઓ ઘણી છે જોવાલાયક ને એ બધી. એટલે હમણાં ક્યાંય જવાય એવું એટલે નથી, કેમ કે હું દિવસે કામમાં હોય, હું સાંજે તો નવરો થાવ 5:30-6 વાગે. એટલે એ સાંજે તો જવાનો કાંઈ ફાયદો નથી આપણે. એટલે એવું છે બધું. તોય કાંઈ વાંધો નહીં, આપણે એવું મારા ધ્યાનમાં છે જ 2-3 લોકેશન, ત્યાં જવાનું આપણે બાકી છે. પણ સીધી વેત આવશે, ટાઈમ ધરશે, તેથી આપણે જાઉં અને તમને બતાવશું એ જગ્યાનું શૂટિંગ આખું.
જગ્યા સારી છે ખરેખર. તો કાંઈ વાંધો નહીં, આ વિડીયોને લાઈક કરી નાખો ફટાફટ હવે, એટલે હું મને મજા આવે. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો, બેલ બટન ઓન રાખજો, એટલે કે નવા વિડીયો આવે તો નોટિફિકેશન તમને જડી જાય. તો ચાલો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ ને જય માતાજી. અને બધાને જાજાથી ગુડ નાઇટ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે.